સબસ્ક્રાઇબ કરો સતશ્રી ચેનલને અને બેલ આઇકોનને દબાવો, જેથી સતશ્રીના નવા વિડીયો સર્વપ્રથમ આપને પ્રાપ્ત થશે. અને અંધ થયા એટલે જે વખતે એ રાજાએ કોઈ પાડોશી રાજા ઉપર ચડાઈ કરીને એનું રાજ્ય લઈ લીધું, એ રાજાને ખબર પડી કે આ આંધળો થયો છે, આની વાહે કોઈ બીજું છે નહીં, દીકરો નાનો છે, પાડોશી રાજાએ ચડાઈ કરી એટલે આનું રાજ્ય પાડોશી રાજાએ લઈ લીધું. દ્યુમત્સ્યન રાજા, શાલ્વ દેશના દ્યુમત્સ્યન રાજા એની પત્ની અને એના નાના છોકરાને લઈને જંગલમાં પ્રાણ બચાવવા જતા રહ્યા. અને એ સમયે એનો જે નાનો છોકરો હતો એ મોટો થયો, જેનું નામ હતું સત્યવાન. સાવિત્રી કહે છે કે પિતાજી, મેં એ સત્યવાનને મારો પતિ નક્કી કર્યો છે. એના મા બાપ જંગલમાં રહે છે, સત્યવાન પણ જંગલમાં રહે છે, ફળ ફૂલ લઈ આહાર કરે છે. મેં સત્યવાનને ગુણિયલ જોઈ નક્કી કર્યો છે. પણ આજે જમાનો કેવો આવી ગયો? આજે જમાનો પતિ નક્કી કરવામાં નકરા બંગલા જ જોવે છે, નકરી ગાડીઓ જ જોવે છે કે એને બંગલા જાજા છે, ગાડીઓ જાજી છે તો પતિ નક્કી કરો. પણ ઈવડો એ દારૂડિયો હશે ને તોય બંગલામાં હક નહીં આવે. બંગલા નો જોવા એવું મારે નથી કેવું, પણ બંગલા જોતા પેલા ગુણ પણ જોવા, સંસ્કાર પણ જોવા જોઈએ, સદાચાર પણ જોવો જોઈએ. સંપત્તિ નકરી જોશો ને સંસ્કૃતિ નહીં જોવો, સંસ્કાર નહીં જોવો તો સંપત્તિ નકરી સુખ નહીં આપે. આ દુનિયામાં તમને હું એક વાત કહું કે તમારા દીકરા પાસે રૂપિયા અઢળક હોય, પણ ઈ દીકરો દારૂડિયો, જુગારી, વ્યભિચારી, રખડું હોય તો ઈ સંપત્તિથી તમે સુખી થાવ? ઈ જગ્યાએ તમારો દીકરો કદાચ ભલે એટલો સમૃદ્ધ ન હોય, પણ રોજ ઉઠીને તમને પગે લાગતો હોય, મંદિરે જાતો હોય, પૂજા પાઠ કરતો હોય, કોઈ દી હરામનું ખાતો ન હોય, માતા પિતાની સેવા કરતો હોય, તો એ દીકરાથી તમે રાજી. સંપત્તિ અને સંસ્કૃતિ, સંસ્કાર બેયની જરૂર છે, પણ સંપત્તિ ખાલી હશે ને જો સંસ્કાર નહીં હોય તો દુઃખી થાય. અને કદાચ સંપત્તિ નહીં હોય ને સંસ્કાર હશે તો વિના સંપત્તિએ પણ માણસ સુખી. પતિ પત્નીના વર્ણમાં ખાલી સંપત્તિ ન જોવો, સંસ્કાર પણ જોવા. સાવિત્રીએ પૈસો નથી જોયો. સત્યવાન પાસે તો કાંઈ નહોતું, જંગલમાં રહેતો હતો, પણ ગુણિયલ છોકરો હતો એટલે સાવિત્રીએ પસંદ કર્યો. આવીને વાત કીધી, પિતા મેં આને પસંદ કર્યો છે. નારદજી કહે છે કે બેટા તે બહુ ખોટું કામ કર્યું. કેમ? નારદજી કહે છે કે બેટા તે જે પતિનું વરણ કર્યું ને એનું 1 વર્ષ પછી મૃત્યુ થવાનું છે. એટલે સાવિત્રીના પિતા દ્યુમત્સ્યને એમ કીધું, દ્યુમત્સ્યને એમ કહ્યું કે બેટા તું ફરીને જા અને કોઈ બીજો પતિ ગોતીને આવ્યો. અને ત્યારે જે સાવિત્રી બોલી છે ભાઈ, આજના નારીઓ અને આજના પુરુષો માટે સાવિત્રી શું કહે છે કે બાપુજી, ભાઈઓમાં ભાગ એક જ વાર પડે અને પતિની ચોઈસ પણ જિંદગીમાં એક જ વાર કરવાની હોય. અને હું આટલું દાન કરીશ એક જ વાર કહેવાનું હોય. આ 3 વસ્તુ એક વાર જ હોય, વારે વારે ન હોય. બહુ કઠણ પડે એવી વાત છે હો ભાઈ. જે સાવિત્રી બોલી, સકૃદંશો નિપતતિ, ભાઈઓમાં ભાગ એકવાર પડે, વારે વારે નો ભાગ પડે. ઘણાને 10 વર નોખા થયા તો હજી ભાગના લોચા રહી ગયા છે. નોખા થયા અને 10 વર વહી ગયા તો હજી કોઈકની કોઈક ચીજ કે પદાર્થ કે વસ્તુ કે ખેતી માટે બાંધ્યા જ કરે. ભાગ એકવાર હોય. પડી ગયા, પડી ગયા, એને માર્ગે આપણે માર્ગે. અને ભાઈ ભાગમાં હોય ને ઉપર વાળો ગમે ત્યાંથી આપે. થોડા ઘણા ભાગ માટે હું આ અમેઝોન જ્યાં હોય ત્યાં અમે જેથી ઘરે જ નીકળ્યા ને તેથી પહેરે કપડે નીકળ્યા હતા. અમે કઈ કોઈની પાસે ભાગ નહોતા માંગ્યા, નહીતર કાયદેસર ત્યાં અમારી જમીન તો હોય ને. અમે એમ નહોતું કીધું અમારા ભાગ દ્યો એમ. આજે કોઈ સાઈન કરવા આવે કે એને ભાગ ઉપાડ કરી દે, ધડ દેખાને લ્યો લઈ જાઓ. જે સંસ્થામાં રહેતા હોય ક્યારેક એમ લાગે કાંઈ નથી ફાવતું, નીકળ્યા, પહેરી જોડીએ આ હાલ્યા.
અમારામાં ભાગ ન પડે કે આ સંસ્થામાં એટલી તારી ને એટલી તારી, પેરી જોડી હાલવાનું. ભાગ એકવાર પડે, જાતું કરી દેવું, પછી ભૂલી જવાનું. ભાગ પાડ્યા હોય પછી 10-15 વર્ષ સુધી આપણે આમ 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 સંભાળ્યા જ કરી, અબોલા રાખ્યા જ કરીને, દુઃખી થયા જ કરી, હારું નહીં. સકૃદંશો નિપતતી સકૃત કન્યા પ્રદીયતે. કન્યાદાન એકવાર હોય પિતા. સકૃદ આહદાનાનીતિ, હું આપીશ એક જ વાર બોલવાનું હોય. બોલ્યો એટલે પતી ગયું, એ આપીને જ રે, વારે વારે કહેવાનું ન હોય. પણ એના પિતા કે બટા એની આયુષ ઓછી છે, 1 વર્ષમાં મરી જશે, હાથે કરીને વૈધવ્ય શા માટે લે છો? હાથે કરીને વિધવા થવાનું શું કરવા લે છો? અંતેદી સાવિત્રી કે છે, દીર્ઘાયુરથવાલ્પાયુ સગુણો નિર્ગુણો પીવા સકૃદ વૃતો મયા ભરતા ન દ્વિતીયમ વૃણોમ્યહમ. પિતા, ઈ મારો પતિ લાંબુ જીવે કે થોડું, ઈ સગુણ હોય કે નિર્ગુણ, મેં એકવાર નક્કી કર્યો એટલે કર્યો, હવે હું બીજાનું વરણ નહીં કરું. સાવિત્રીની બુદ્ધિ સ્થિર જોઈ નારદજીએ કહ્યું કે તો પછી તમે જેમ કહે છે એમ કરી દો. અને ત્યારે અશ્વપતિ, ત્યારે આ એમના પિતાએ, સાવિત્રીના પિતાએ એમ કીધું કે તમે ગુરુ કહો છો તો તમારા વચને હું હા પાડું છું. નારદે એટલું કીધું કે સત્યવાન 1 વર્ષમાં મૃત્યુ તો પામશે, પણ બહુ ગુણિયલ છે, માટે વિવાહ કરાવી દો. અશ્વપતિ એવું કહ્યું, હું એમ જ કરીશ, કેમ કે તમે મારા ગુરુ છો, તમારો આદેશ થયો છે. અશ્વપતિ પોતાની પુત્રી સાવિત્રીને લઈ અને દ્યુમત્સેનની પાસે વનમાં આવ્યા છે. પોતાની પુત્રીને પુત્રવધુ તરીકે સ્વીકારવા પ્રાર્થના કરી દ્યુમત્સેનને કે તમે મારી દીકરીને તમારા સત્યવાનની પત્ની તરીકે સ્વીકારો. અશ્વપતિ કહે છે કે મારી દીકરીને તમે સ્વીકારો. ત્યારે દ્યુમત્સેન કે જો ભાઈ અમારી પાસે રાજ નથી, કોઈની દીકરી લેવી હોય ને અંધારામાં રાખીને ન લેવી, જેવું હોય એવું કહી દેવું. હા, જો ભાઈ આમ છે, આપણા દીકરાને અરે કોઈ જોવા આવ્યા હોય ને આપણને એમ હોય કે આ બાપના નથી વાળતો, બાવાના શું વાળશે, તો કહી દેવું ભાઈ જો આમ છે, આમ અમારો દીકરો બહુ સારો છે, પણ થોડુંક સાંજે છાટો પાણી કરે છે. આમ અમારા દીકરામાં બીજું કાંઈ નહીં, પણ એ જરાક છાટો પાણી થયો હોય ત્યારે થોડુંક ઈંડા 2-4 વધારે ખાય છે. અને બહુ મિત્રો એવા મળ્યા હોય તો કોક દીક આંકડા ભરે છે, થોડોક જુગાર રમે. કહી દેવું જોઈએ, કોકની દીકરીને અંધારામ કુવામ ન નખાય. હા, કોઈ પણ રીતે ચીટિંગ કરીને કે છેતરીને કોકની દીકરીને દુખી કરાય, કહી દેવું જોઈએ. અમે આમ છે, તમને યોગ્ય હોય તો કરો. અશ્વપતિ જ્યારે આવ્યા છે ત્યારે દ્યુમત્સેને કીધું છે અમારી પાસે રાજ નથી, તમારી દીકરી વનવાસનું દુઃખ સહન કેમ કરશે? અને ત્યારે અશ્વપતિ કે હું અને મારી દીકરી બંને જાણીએ છીએ કે સુખ અને દુઃખ તો આવે ને જાય, એની અમારે કોઈ ચિંતા નથી. રાજાએ દીકરીના વિવાહ વિધિવત સત્યવાન સાથે કરાવ્યા. આ બાજુ સાવિત્રીએ આભૂષણ ઉતારી વલ્કલ વસ્ત્ર પહેરી લીધા. રાજકુમારી હતી, પણ પતિ વનમાં રહેતો હતો એટલે એણે પણ એની સાથે વલ્કલ વસ્ત્ર ધારણ કરી લીધા. સદગુણ અને ભાવપૂર્વક આ સાવિત્રી પોતાના સાસુ સસરા અને પતિની બહુ સેવા કરવા લાગી. બહુ સાસુ સસરાને અને પતિને રાજી રાખતી હતી. નારદજીની વાત યાદ કરતા ચિંતાથી સુકાતી જાતી હતી. હમણાં મારા પતિ મૃત્યુ પામશે, હમણાં મારા પતિ મૃત્યુ પામશે. અને વર્ષમાં 3 દી બાકી રહ્યા. અને ત્યારે સાવિત્રીએ નિયમ લીધો કે 3 દિવસ હું અનાજ નહીં જમું અને ઊભી ઊભી ઉપવાસ કરીશ અને એવું વ્રત કરીશ કે મારા પતિનું મૃત્યુ ન આવે. પતિની રક્ષા માટે સાવિત્રીએ કઠોર વ્રત લીધું, અન્નજળ છોડી દીધા છે. દ્યુમત્સેને એના સસરાએ એમ કહ્યું, દીકરી આ તો બહુ કઠણ વ્રત છે. સાવિત્રી કે જેનું મન દ્રઢ હોય ને એના માટે આ દુનિયામાં કોઈ વ્રત કઠણ નથી. જેનું મન સંયમી હોય, જેના ઇન્દ્રિયો સંયમમાં હોય, એના માટે કોઈ વ્રત કઠણ નથી.
દ્રઢ નિશ્ચયથી મેં આ વ્રતનો પ્રારંભ કર્યો છે અને જે દિવસે પતિદેવનું મૃત્યુ થવાનું હતું તે દિવસે સાવિત્રીએ બ્રાહ્મણો પાસે જઈ પગે લાગી આશીર્વાદ મેળવ્યા છે. બ્રાહ્મણોએ બધાએ આશીર્વાદ દીધા, અખંડ સૌભાગ્યવતી ભવ. એક પત્ની એના પતિને ઉગારવા કેવા પ્રયત્ન કર્યા. આ આદર્શ જિંદગી આ ભારત સિવાય તમને દુનિયામાં ક્યાંય જોવા ન મળે ભાઈ. એ આ ભારતીય સંસ્કૃતિ છે. બ્રાહ્મણો કહે છે અખંડ સૌભાગ્યવતી ભવ. પોતાના સાસુ સસરા પાસે આવી છે સાવિત્રી, પ્રણામ કર્યા અને તેથી એ સાવિત્રીનું વ્રત જોઈ, સાવિત્રીના ધર્મ નિયમ જોઈ, એનો સંયમ જોઈ અને એનો સદાચાર ને એની સેવા જોઈ અને આજ સાસુ સસરાએ આશીર્વાદ દીધા કે જા બેટા અખંડ સૌભાગ્યવતી ભવ. બ્રાહ્મણોના સાસુ સસરાના આશીર્વાદ મળ્યા છે. સાવિત્રી ને કહે છે એના સસરા સાસુ, બેટા હવે તું ભોજન કરી લે, 3 દી પૂરા થઈ ગયા. તો કહે છે કે સાંજે મારો મનોરથ પૂરો થાય ને પછી હું ભોજન કરીશ. વળતે દિવસે ત્રીજે દિવસે સત્યવાન કોહાડી ખંભા ઉપર નાખી વનમાં લાકડા કાપવા જાય. સાવિત્રી આજ એટલું કીધું કે કોઈ દી સાવિત્રી એના પતિ પાસે કોઈ માંગણી નથી કરી, મારે આ જોઈએ તે કોઈ દી કોઈ માંગણી નહીં. આજ કીધું કે મારે તમારી સાથે જંગલમાં આવવું છે. સત્યવાન કે વનનો રસ્તો બહુ દુઃખદાયક છે, તું ઉપવાસને કારણે દુર્બળ થઈ ગઈ છો, પગપાળા તું ચાલી નહીં શકે, માટે તું ઘરે રહે. સાવિત્રી કહે છે કે મારા મનમાં ઉત્સાહ છે તેથી મને થાક નહીં લાગે, મને કોઈ દુઃખ નહીં લાગે. સત્યવાનને ખબર નથી હું મરવાનો છું, સાવિત્રીને ખબર છે કે આજ મારો પતિ મરવાનો છે. સત્યવાન કહે છે કે તો પછી માતા પિતાની આજ્ઞા લઈ લે. એક આદર્શ છોકરો શીખવાડે કે ક્યાંક બહાર જવું હોય ને તો માતા પિતાની આજ્ઞા લેવી. અને સાવિત્રી પોતાના સાસુ સસરા પાસે આવીને કહે છે કે આજ મારે મારા પતિ સાથે જવું છે. એના સાસુ સસરાએ વિચાર્યું કે આ જ્યારથી આવી છે ત્યારથી આણે કોઈ દી કોઈ માંગણી નથી કરી, કોઈ દી બહાર પણ ક્યાંય ગઈ નથી. અને એટલા માટે એના સાસુ સસરાએ કીધું બેટા ખુશીથી તું જા. બે પતિ પત્ની આવ્યા છે. સત્યવાન લાકડા ફાડવા માટે વૃક્ષ ઉપર ચડ્યો છે, લાકડા કાપીને લાકડા નીચે નાખીને ફાડે છે. સત્યવાનનું માથું દુખવા માંડ્યું. સત્યવાન કુહાડી હેઠી મૂકીને નીચે બેસી ગયો છે, સૂઈ ગયો છે ભૂમિ ઉપર. સાવિત્રીએ પોતાના પતિનું માથું પોતાના ખોળામાં લીધું છે. અને એ સમયે યમરાજ સત્યવાનના આત્માને લેવા માટે આવ્યા છે. દિવ્ય પુરુષને જોયા ને એટલે સાવિત્રીએ ખોળામાંથી પોતાના પતિનું માથું હેઠું મૂકી ઊભી થઈ અને પૂછ્યું કે મહાપુરુષ આપ કોણ છો? અને ત્યારે એમ કહ્યું કે હું સાક્ષાત યમરાજ છું. સાવિત્રી કહે છે કે તમારા દૂત લેવા માટે આવે જીવને આ તમે સાક્ષાત કેમ આવ્યા? યમરાજ કહે છે કે આ સત્યવાન એવો ગુણિયલ પુરુષ છે એટલા માટે હું સાક્ષાત એને લેવા માટે આવ્યો છું. અને હે દેવી, તારા પાતિવ્રત્ય ધર્મને કારણે તું આજ મારી સાથે રૂબરૂ વાત કરશો, બાકી તો અમે અબજો જીવને લઈને ગયા કોઈ અમને દેખી શકતા. તારા પાતિવ્રત્ય ધર્મને કારણે મારો ને તારો વાર્તાલાપ થાય છે. અને ત્યારે યમરાજ કહે છે કે હું આનો જીવ, આની આયુષ પૂરી થઈ છે સત્યવાનની, એના જીવને લઈને જઈશ. અને જ્યાં એના જીવને લઈ અને યમરાજ જાય છે સાથે પાછળ પાછળ સાવિત્રી ચાલી છે. યમરાજે સાવિત્રીને રોકીને એમ કહ્યું કે તું પાછી વળી જા. અને ત્યારે સાવિત્રી એટલું કીધું તું કે યમરાજ, મેં એવું સાંભળ્યું છે કે કોઈ ભેગા ભેગા 7 ડગલા ચાલે ને તોય બેયમાં મિત્રતા થઈ જાય. હું આ સત્યવાન સાથે 1 વરહ સુધી ચાલી છું, એ મારો મિત્ર છે, એ જ્યાં હશે ત્યાં હું પણ જઈશ, હું એનો સાથ નહીં છોડું. જ્યાં મારો પતિ હશે ત્યાં હું પણ જઈશ. અને આટલી વાત જ્યારે કરીને ત્યારે યમ રાજા બહુ પ્રસન્ન થયા. તારી વાત સાંભળીને હું પ્રસન્ન થયો છું.
સત્યવાનના પ્રાણ સિવાય તારે જે જોઈએ તે બીજું વરદાન માગી લે. પતિ પત્ની કેવી કેવી પ્રીતિ નિભાવે એ આ ભારતીય સંસ્કૃતિ બતાવે. વરદાન માગી લે બેટા. સાવિત્રી કહે છે, મારા સસરા અંધ છે, એ દેખતા થાય એવું મને વરદાન આપો. બાપાના પક્ષનું નથી માગ્યું હો ભાઈ કાંઈ, પેલા સસરા પક્ષનું માગ્યું છે કે મારા સસરા અંધ છે, એ દેખતા થાય. યમરાજ કે તથાસ્તુ, હવે તું પાછી વળી જા. સાવિત્રી કહે છે કે યમરાજ, મેં એવું સાંભળ્યું છે કે સાધુનો સમાગમ કોઈ દી નિષ્ફળ જાતો નથી, માટે માણસે રોજ સાધુના સમાગમમાં રહેવું જોઈએ. સાધુના સમાગમમાં આવે એટલે કંઈક ને કંઈક સારું ફળ થાય ને સાધુનો સમાગમ કોઈ દી નિષ્ફળ ન જાય. અને ત્યારે યમરાજ વળી પાછા પ્રસન્ન થયા ને એમ બોલ્યા કે બેટા, તો સત્યવાનના પ્રાણ સિવાય બીજું વરદાન માગી લે. સાવિત્રી કહે છે કે મારા સસરાનું રાજ્ય જતું રહ્યું છે, એ મારા સસરાને પાછું મળે, અને રાજ મળ્યા પછી પણ મારા સસરા ધર્મ ન છોડે એવું મને વરદાન આપો. ખાલી સસરા માટે સંપત્તિ ને સત્તા માગી એમ નહીં, પણ સત્તા ને સંપત્તિ મળ્યા પછી માણસની બુદ્ધિ પાપમાં કે ભોગમાં વળે, એટલે એ પણ માગી લીધું કે મારા સસરાનું મન ધર્મમાં રહે. યમરાજા કહે છે, જા બેટા, આ વરદાન પણ તને દીધું, હવે તું પાછી વળી જા, હવે તું પાછી વળી જા. સાવિત્રી કહે છે, મહારાજ, તમે બધી પ્રજાને નિયમમાં રાખો છો. હે યમરાજ, તમે બધી પ્રજાને નિયમમાં રાખો છો, એટલા માટે તમારું નામ યમ પડ્યું છે, અને આ દુનિયામાં તમે યમ તરીકે વિખ્યાત થયા છો. તમારા જેવા સત્પુરુષો તો શત્રુઓ ઉપર પણ દયા કરે છે, તો મારા ઉપર દયા નહીં કરે? અને આ વાત સાંભળીને માણાને બોલતા આવડે ને તો વરદાનોના વરસાદ થાય, અને બોલતા ન આવડે તો શ્રાપના વરસાદ થાય. સાવિત્રીને બોલતા આવડે, કારણ કે પતિવ્રતા નારી છે. અને ત્યારે યમરાજ કહે છે, બેટા, સત્યવાનના પ્રાણ સિવાયનું ત્રીજું વરદાન માગી લે. સાવિત્રી કે, મારા પિતા અશ્વપતિને કોઈ પુત્ર નથી, મારા પિતાને પુત્ર થાય એવું વરદાન આપ. 100 પુત્રનું વરદાન માગ્યું છે. યમરાજ કહે છે કે બેટા, હવે તું પાછી વળી જા. સાવિત્રી કહે છે, જો યમરાજ, તમે તો સાક્ષાત સૂર્યના દીકરા છો. સૂર્યનું એક નામ વિવસ્વાન, અને એટલા માટે તમને વૈવસ્વત કહેવામાં આવે છે. તમે તો સાક્ષાત સૂર્યના દીકરા છો. તમે ધર્માનુસાર આચરણ કરો છો, એથી તમને ધર્મરાજ કહેવામાં આવે છે. અને તમારા જેવા ધર્મરાજનો સંગ મળે તો જવાનું મન ક્યાંથી થાય? યમરાજા કહે છે કે બેટા, તારી વાત સાંભળીને મને બહુ રાજીપો થાય છે. આના પ્રાણ સિવાયનું ચોથું વરદાન માગી લે. અને ત્યારે સાવિત્રી એટલું કીધું કે સત્યવાન થકી મને 100 પુત્ર થાય એવું વરદાન આપો. પણ હવે આ તો ધર્મરાજ ભાઈ, એ તો કોઈ પણ એક ક્ષણમાં પણ આ બધું કાર્ય કરાવી શકે. 100 પુત્રનું વરદાન માંગ્યું અને કહે છે કે બેટા, હવે તું પાછી વળી જા. અને ત્યારે સાવિત્રી એટલું કીધું, સત્પુરુષની વૃત્તિ નિરંતર ધર્મમાં જ લાગેલી રહે છે. સત્પુરુષનું લક્ષણ મહાભારત બોલે, સત્પુરુષનું મન સદૈવ ધર્મમાં જ લાગી રહે છે. એનું મન ક્યારેય અધર્મમાં જાતું જ. સત્પુરુષની ક્રિયા તો અધર્મમય ન હોય, એનું મન પણ અધર્મમય ન હોય, એની વૃત્તિ ધર્મમય હોય. સત્પુરુષ પરોપકારી હોય છે, અને સત્પુરુષની પ્રસન્નતા કોઈ દી વ્યર્થ નથી જાતી. આટલી વાત કરીને યમરાજ કહે છે, બેટા, તારી ધર્મસંગત વાતો સાંભળી તારા પ્રત્યે મારો ભાવ વધતો જાય છે. તું મારાથી કોઈ અનુપમ વરદાન માગી લે. અત્યાર સુધી યમરાજ શું કહેતા હતા કે સત્યવાનના પ્રાણ સિવાયનું કંઈક માગી લે, અને આ વખતે શું કીધું કે તું કોઈ અનુપમ, જેની કોઈ ઉપમા ન દેવાય એવું વરદાન માગી લે. અને તેથી સાવિત્રી એટલું કીધું કે તો મારા પતિને તમે પાછા જીવતા કરી દો.
યમરાજે સત્યવાનને છોડી દીધા અને કહ્યું કે તારી સાથે રહી અને 400 વર્ષની આયુષ આ સત્યવાન ભોગવશે. જે 1 વર્ષમાં મરવાનો હતો એને 400 વર્ષની આવરદા અપાવી એ આ સતી નારીનો ધર્મ છે ભાઈ. એટલે મારે વિનંતી કરવી, પાતિવ્રત્ય ધર્મ પાળવો કઠણ છે પણ એનું ફળ પણ બહુ મોટું છે. માટે આપણા જીવનમાં આ પાતિવ્રત્ય ધર્મ આવે એવો બધાએ પ્રયાસ કરવો જોઈએ. અત્યારે જે થોડીક સત્યવાન સાવિત્રીની કથા બાકી છે એ હું તમને રાત્રિ સેશનમાં સંભળાવીશ. યુટ્યુબના માધ્યમથી કથા સાંભળતા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. માનવ કલ્યાણ માટે જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય સત્શ્રી, જેમની અમૃતવાણીથી કેટલાય લોકો વ્યસનમુક્ત થયા છે, કેટલાય પરિવારોમાં એકતા વધી છે, સમાજમાં પ્રભુ ભક્તિ, દેશભક્તિ, ગુરુ ભક્તિ, માતૃપિતૃ ભક્તિનો સંચાર થયો છે. આવી સમાજના કલ્યાણરૂપ કથાના પ્રચાર પ્રસાર માટે તમારા જન્મદિવસ, મેરેજ એનિવર્સરી, પુણ્યતિથિ અથવા કોઈ પણ દિવસે ડોનેશન આપી આ પુણ્ય કાર્યના સહભાગી બનીએ. યથાશક્તિ ડોનેશન આપવા માટે સંપર્ક 9904 17000. જય શ્રી સ્વામિનારાયણ. જો આ વિડીયો ગમે તો વધુને વધુ શેર કરો, લાઈક કરો અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં લખો. અને હા, જો તમે હજી આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ વગાડી દેજો.